ભેરી મળે જ્યાં ભાવથી સઘળી ચારણનાથ, ભેરી મળે જ્યાં ભાવથી સઘળી ચારણનાથ, અંતરિક્ષમાંથી તું આવજે, અંતરિક્ષમાંથી તું આવજે મારી મઢવાડી માત. જય સોનલ, જય મોગલ, નમઃ સોનલાઈ. સમાજના વિકાસ અને પુનરુત્થાન માટે આજ રોજ આઈ શ્રી દેવલમાં પ્રેરિત ચારણ આત્મીય સંગઠન દ્વારા ચારણ સમાજના આગેવાનો માટે વિવિધ વિષયો પર એક દિવસીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરેલ છે, જેમાં આ મંચ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જાણીએ છીએ કે જેમ વૃક્ષો કદી પોતાના ફળ ખાતા નથી, નદી પોતાનું પાણી પીતી નથી, તેવી જ રીતે સંતો પણ પોતાનું જીવન સમાજના વિકાસમાં ખપાવી દે છે. ત્યારે આજ રોજ આપણે આવા જ સંતોના સાનિધ્યમાં આટલી મોટી જનમેદનીને માર્ગદર્શન આપવા માટે કાર્યક્રમ યોજનાર આગેવાનોને અહીંથી સલામ કરીએ છીએ. કોઈપણ કાર્યક્રમની શુભ શરૂઆત આપણે સૃષ્ટિના સર્જનહારને યાદ કરીને કરીએ છીએ. મંગળકારી દેવ એટલે ગજાનંદ ગણપતિ, જેમને આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરતાં આપણું કાર્ય નિર્વિઘ્ન પાર થઈ શકે અને શુભકારી નીવડે એ માટે સૌપ્રથમ આપણે તેમનું સ્મરણ કરીએ છીએ. તો આજના આપણા આ સમાજના કલ્યાણકારી કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી કરીએ, જે રજૂ કરશે શ્રી સંસ્કાર શિશુ મંદિરની બાળાઓ. ગણેશ વંદના.
एकदंत दयावंत संत सुखकारी है, तो मंगल करण शोक संकट हरन हार मति के उदार बाको तात त्रिपुरारी है, तो बड़े कवि राय आदि ग्रंथ में मनाई देवा, ऐसे गणपति जी पे वंदना हमारी है जी, ऐसे गणपति जी पे वंदना हमारी है। ए गणपति महाराज ની વંદના બાદ આપણે કાર્યક્રમના દોર તરફ આગળ જવું છે, તો દીપ પ્રાગટ્ય કરવા માટે આપણે સૌ અહીં માતાજીને પ્રાર્થના કરીશ કે માતાજી આપ અહીં આવો અને દીપ પ્રાગટ્યથી માતાજીની સાથે સાથે જે કોઈ અહીં અતિથિઓ આવ્યા છે, મહાનુભાવો આવ્યા છે, એમને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્યથી આપણા કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે। જગદંબા આયશ્રી દેવલમાં એમની સાથે ચારણ વિદ્વાનો, ચારણ કવિઓ, સમાજના અધ્યક્ષો દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે। આપણે તાળીઓના ગડગડાટથી દીપ પ્રાગટ્યને વંદના કરશું। હે જગદંબ શક્તિ સોનલ श्रद्धा हमको दीजिए, प्रबल बल देश भक्ति से पूरन हमको कीजिए। आशीष ऊंचा पुराणे राष्ट्र प्रेम हम बने, धर्म रक्षा करु सत्यनिष्ठ, चारण हम एक बने, धर्म रक्षा कर सत्यनिष्ठ, चारण हम एक बने। खूब खूब आभार। आईमा तथा समाजना आगेवानो द्वारा दीप प्रागट्यथी कार्यक्रमनी आपणी शरूआत थई छे, त्यारे मुरबी श्री पुष्पदानजी बापू ने विनंती करीश के तेओ स्टेज पर आवे। अखिल कच्छ चारण सभा प्रमुख श्री विजयभाई गढ़वी साहेब, देवीदान भाई गढ़वी साहेब, आप पण स्टेज पर पधारो। यशवंत बापू ने पण विनंती करीश कि आप पण मंच पर पधारो। આજનું જે અવસર, આજનું જે પ્રસંગ, આજ આનંદ, આજ ઉસરંગ, આજ નેનોમાં નેન, સખી અમારે આંગણે આજ કંચન વરહે મેં। માં જગદંબા આઈમાં સોનલની દયાથી, માં જગદંબા આઈમાં દેવલની દયાથી જ્યારે ચારણ આત્મીય સંગઠન દ્વારા આવું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં આપ જે કોઈ મહેમાનો પધાર્યા છો, કદાચ અમારાથી અહીં શરત ચૂકે કદાચ નામ કોઈ ન લેવાય, તો આપનો હૃદયના ભાવથી અમે અહીંથી સાદર સન્માન કરીએ છીએ, આપને આવકારીએ છીએ। માં જગદંબાની પ્રાર્થનાથી આપણે કાર્યક્રમ દીપ પ્રાગટ્યથી શરૂઆત થઈ છે। હવે માતાજીની આપણે પ્રાર્થના કરવાની છે, તો પોતપોતાની જગ્યા ઉપર આપણે સૌ ઊભા થઈ અને આઈમાં જગદંબાની જે પ્રાર્થના કરવાની છે, આઈમાં સોનબાઈની જે પ્રાર્થના છે, चारणी सुख कारणी ब्रह्मचारिणी आये शरण, सच्चिदानंदे शारदे मंगलमयी प्रणमे शरण। ए अंबिके आवण आज पूर्ण है तुम्हारे बाल हम, ए जगतारिणी अधुहारिणी कुरु प्रणत की प्रतिपाल तुम। है चारिणी सुख कारणी ब्रह्मचारिणी आये शरण,
सच्चिदानंदे शारदे मंगलमयी प्रणमे शरण। ए हम क्यों पतित हो गए जब हो पतित पावनी मात तुम। हम क्यों ये शांतरु सुचि जब हो सांची सुचिदा मात तुम। ऐ चारणी सुख कारणी ब्रह्मचारिणी आये शरण। सच्चिदानंदे शारदे मंगलमयी प्रणमे शरण। पूर्वज सदस्य नीति पथक हो मातृभूमि के भक्त हम। सूर्य उदार रु सत्य भक्त अमृतमयी अनुरक्त हम। ऐ चारणी सुख कारणी ब्रह्मचारिणी आये शरण। सच्चिदानंदे शारदे मंगलमयी प्रणमे शरण। दृढ़ वीर वृत्ति सेवक बने हर पढ़े समदम पाठ हम। अग्नि परीक्षा में अडग बन पड़े संयम बाट हम। ऐ चारणी सुख कारणी ब्रह्मचारिणी आये शरण। सच्चिदानंदे शारदे मंगलमयी प्रणमे शरण। यम यातना हो नरक दुख कर्तव्य पथ छोड़े न हम। ए दम दंती हारा जाप जप मर मिटे मुख मोड़े न हम। ऐ चारणी सुख कारणी ब्रह्मचारिणी आये शरण। सच्चिदानंदे शारदे मंगलमयी प्रणमे शरण। आशीष उचारो अन्नपूर्णा श्री चरण में लीन मन। हम हृदय सींचो अमृत सोनल प्रेम। की जय। बोलिए श्री देवल मात की जय। माँ भगवती नी प्रार्थना। हे चारणी सुख कारणी ब्रह्मचारिणी आये शरण। આજનો આ દિવસ એમાં પધારેલ સૌ કોઈ મહેમાનો થંભ થડકે મેળી હસે અને ખેલણ લાગી ખાટ સો સજણા ભલે આવી આમે જેની જોતાતા વાટ એવું આજનું આયોજન માં ભગવતી જગદંબા આઈમાં સોનબાઈના જે વિચારો આઈમાં સોનબાઈ જે ચારણકુળના નેહડે નેહડે જઈને ભગવતીએ જે કાર્ય કરેલા છે એ કાર્યો તરફ ફરી આપણે ક્યાં આપણું માર્ગ ચૂકી ન જઈએ એ માં ભગવતીએ જે દિશા બતાડી હતી એવા ને એવા કાર્યો માં જગદંબા આઈમાં દેવલમાની અસીમ કૃપાથી જ્યારે ચારણ આત્મીય સંગઠન દ્વારા આવું આયોજન કરવામાં આવ્યું છે એ નિમિત્તે આપણે સૌ ભેગા થયા છીએ સૌ કોઈ મહેમાનો જે કોઈ પધાર્યા છે આજનો આપણો જે કાર્યક્રમ છે અહીં આજના કાર્યક્રમમાં માં ભગવતી શરૂઆતમાં મેં કીધું જેમ કે આઈમાં સોનબાઈના જે વિચારો હતા એને એ વિચારો લઈને જેથી માં ભગવતી આઈમાં દેવલમાં જ્યારે ગામડે ગામડે નેહડે નેહડે માતાજીની ઉપસ્થિતિ છે એટલે જાજુ તો હું શું કહી શકું પણ માં ભગવતીનો અહીંથી ભાવવંદના જ્યારે કરવાની છે ત્યારે આઈમાં સોનબાઈના જે કાર્યો હતા એ કાર્યો પૂરા કેમ થાય એનું જે માં ભગવતીના જે પ્રયાસો છે કારણ કે રહેલા અધૂરા કામ સોનલના પૂરા કરી અને સમસ્યાઓ ઉકેલીને આખો સમાજ સુધારશે માં ભગવતીના જે આઈમાના જે કાર્યો છે રહેલા અધૂરા કામ સોનલના પૂરા કરી અરે સમસ્યાઓ ઉકેલીને આખો સમાજ સુધારશે પ્રેમના પાણી અને સમજના સાબુનથી મન ધોઈ મેલના અને અંતર ઉજાડશે એ માં ભગવતી જે જગદંબા છે આઈમાં સોનબાઈના જે કાર્યો હતા એને કાર્યો જ્યારે જગદંબા આઈમાં કરી રહ્યા છે ત્યારે દેખી માત દેવલને લાગે છે એવું કે ધારશે તો આ વેરા માં વેરાવળ વારા વારશે ધારશે તો આ વેરા માં વેરાવળ વારા વારશે એવી માં ભગવતી આઈમાં જગદંબાનું સન્માન ભાવ વંદના આઈ શ્રી દેવલમાના સન્માન માટે ભાઈશ્રીઓ મુમાભાઈ ગઢવી હરદાસભાઈ ગઢવી તેમજ મુમાભાઈ માલમને વિનંતી કરીશ કે માં જગદંબા
આઈમાં દેવલમાની ભાવ વંદના કરશે માં ભગવતીની. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે પણ માની ભાવ વંદના કરશે. શ્રી મુમાભાઈ ગઢવી, હરદાસભાઈ તેમજ મુમાભાઈ માલમ માં ભગવતીનું સન્માન કરી રહ્યા છે. ત્યારબાદ અખિલ કચ્છ ચારણ સભાના અધ્યક્ષ શ્રી વિજયભાઈ ગઢવી સાહેબ, વિજયભાઈના સન્માન માટે હું આદરણીય શ્રી SS ગઢવી સાહેબને વિનંતી કરી, સરકારી વકીલ શ્રી SS ગઢવી સાહેબ કે કચ્છ ચારણ સભાના પ્રમુખ શ્રી વિજયભાઈ ગઢવીનું સન્માન કરશે. આપણે સૌ મિત્રો તાળીઓના ગડગડાટથી બધા મહેમાનોને વધાવતા રહેશું. વિજયભાઈ ગઢવી સાહેબનું સન્માન થઈ રહ્યું છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ માન્ય શ્રી પુષ્પદાનજી ગઢવી સાહેબ, પુષ્પદાન બાપુના સન્માન માટે હું ભાઈ શ્રી જીતેન્દ્રભાઈ ગઢવીને વિનંતી કરીશ. પ્રમુખ શ્રી ગીર બરોડો અને આલેજના પ્રમુખ શ્રી જીતુભાઈ આદરણીય શ્રી પુષ્પદાન બાપુનું સન્માન કરશે. તુલસી કહે વિચારી કે સુનિયો શબ્દઈ કાન, હેમદાન ગજદાન તાહી બડો દાન સન્માન. સન્માન થઈ રહ્યું છે. પુષ્પદાન બાપુનો જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ દેવીદાનભાઈ ગઢવી, ઉપપ્રમુખ શ્રી અખિલ ભારત ચારણ સભા, એમના સન્માન માટે ભાઈ શ્રી રાજભા ગઢવીને વિનંતી કરીશ. ભાઈ શ્રી રાજભા ગઢવી દેવીદાન બાપુનો સન્માન કરશે. ભાઈ શ્રી રાજભા ગઢવી આદરણીય શ્રી દેવીદાન બાપુનું સન્માન કરી રહ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ મિત્રો. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ચારણી વક્તા આદરણીય શ્રી યશવંત બાપુના સન્માન માટે હું ભાઈ શ્રી વિપુલદાનભાઈને વિનંતી કરીશ. વિપુલદાનભાઈ યશવંત બાપુનો સત્ય વક્તા, રંજન સભા અને કુશળ દિલ હિત કાજ, બેપરવા દિલ કા બડાવો સચા કવિરાજ, એવા યશવંત બાપુનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર. આજનો જે અવસર અને અવસર નિમિત્તે જ્યારે આપણે સૌ ભેગા થયા છીએ, તો આ કાર્યક્રમ કેવી રીતના અને શું જે આયોજન જે બધું થયું છે, તો એ પ્રસંગોચિત ઉદ્બોધન માટે હું આદરણીય મુમાભાઈ ગઢવી સાહેબને વિનંતી કરીશ કે તે અહીં આવી અને પોતાનું પ્રવચન આપશે. આજના કાર્યક્રમો પ્રસંગોચિત ઉદ્બોધન આપશે ભાઈ શ્રી મુમાભાઈ. જોરદાર તાળીઓના ગડગડાટથી મિત્રો આપણે વધાવી લઈએ. बोलिए सोनल मात की, आय श्री देवल मात की। या देवी सर्वभूतेषु तु शक्ति रूपेण संस्थिता, नमस्तस्ये 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 नमो नमः। या देवी सर्वभूतेषु, माँ सोनल माँ देवल तू आशीर्वाद रूपेण संस्थिता, नमस्तस्ये 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 नमस्तस्ये। श्री देवल माँ प्रेरित आ चारण आत्मीय संगठन द्वारा चारण समाजना विशिष्ट योगदान आपनार, सक्रिय भूमिका भजवनार सौ कार्यकर्तानु आ सेमिनार कार्यक्रम अंगे हूँ हृदयना भाव साथे सौनु स्वागत करूँ छूं। मंच पर विराजमान अपना सौना प्रेरणा मूर्ति आ श्री देवल में अखिल कच्छ चारण सभाना आदरणीय प्रमुख आदरणीय विजयभाई गढ़वी, राजकीय क्षेत्रे जेने 4 टर्म सुधी सांसद तरीके जवाबदारी निभावी अने एक जीत पछी जे क्रिकेट में अणनम खिलाड़ी जीत पछी जे विदाय ले ए प्रकारे गरिमापूर्ण जेने विदाय लीधी छे आदरणीय पुष्पदान बापू, अखिल भारत चारण सभाना आदरणीय उपप्रमुख देवीदान बापू, बहु शब्दों उपनामों ना आपता चारण विद्याधर तरीके जेने आज थी આપણે ઓળખ આપી એવા ચારણી પરંપરાના આપણા સૌના વાહક વારસદાર એવા યશવંતજી લાંબા સાહેબ, આપ સૌ મંચની નીચે
આજે કોઈ મંચથી ઉપર અને મંચની નીચે છે જ નહીં મિત્રો. તમે જે પણ છો એ બધા સન્માનીય છો, આદરણીય છો. કારણ કે આજે અહીં આખા કચ્છમાંથી માત્ર 300 લોકો જ અપેક્ષિત બોલાવ્યા છે કે જેમણે કોઈ પણ ક્ષેત્રમાં સક્રિય ભૂમિકા ભજવતા હોય, એ સામાજિક ક્ષેત્રે હોય, રાજકીય ક્ષેત્રે હોય, કોઈ સંસ્થાઓ સાથે હોય, એવા વ્યક્તિઓને જ આપણે અહીં બોલાવ્યા છે. એના પાછળનું કારણ કે હવે સમય નથી કે 5000, 10,000, 25,000 કે 50,000 એકત્રિત થઈએ મંચ ઉપરથી એક ને એક વાત રિપીટ થતી હોય અને પછી ખાધું પીધું અને આનંદ કર્યો કે બહુ સારું બોલ્યા, બહુ વ્યવસ્થાઓ સારી હતી, બહુ આનંદ આવ્યો. પરંતુ સમયાંતરે સમયની માંગ છે કે નિશ્ચિત લોકો નિશ્ચિત વિષયો લઈ અને ચિંતન અને મનન કરે. આજે મિત્રો અહીં મંથન અને ચિંતન થવાનું છે. આપણે સૌ આજે અહીં વિદ્યાર્થીઓ બનીને આવ્યા છે કે આગામી દિવસોમાં આ ચારણ સમાજે આપણા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, જે ભરોસો મૂક્યો છે, એ ભરોસો નિભાવવા માટે સમયની જરૂર છે કે ચારણત્વ ભૂમિકા એ તો નિભાવીએ જ, એ તો આપણો ભવ્ય ભૂતકાળ, ભવ્ય વારસો છે જ. પરંતુ સમય અનુસાર નઈ ઉર્જા કે સાથ નઈ ઉડાન ભરવાની છે. એ પરંપરા લઈને આપણા કદમ, આપણા પગ એક સ્થાન ઉપર સ્થિર ન રાખીને આગામી દિવસોમાં ઇતર સમાજ જે પ્રકારે પ્રગતિ કરી રહી છે, દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે, દરેક ક્ષેત્રમાં ડગલા માંડી રહી છે ને જે ડંકો વગાડી રહી છે, તો આપણે ગૌરવભેર આપણે ચારણ છીએ, આપણે દેવી પુત્ર છીએ, આપણો વારસો એ આગવો છે, આપણે આ પરંપરાના વારસદાર છીએ. પરંતુ હવે જાગવાની જરૂર છે, હવે ચેતવાની જરૂર છે. અને અલગ અલગ વિષયોના આજના વક્તાઓ અહીં પધારવાના છે. ત્યારે આપણે સૌ આજે ખાસ કરીને અહીં આવ્યા છો મિત્રો, અહીં આવ્યા છો ત્યારે અમે તમને એક રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ, રજિસ્ટ્રેશન માટેની બુક અને પેન પણ આપી હશે. કારણ કે આપણા માઇન્ડ, આપણા મગજ ચોક્કસ કોમ્પ્યુટર છે, પણ કેટલીક વાતો યાદ રાખશો. એટલે જે વસ્તુ આપને યોગ્ય લાગે તે ટેકાવજો. ને આગામી પછી આદરણીય વિજયભાઈ આપના નેતૃત્વમાં, કારણ કે આફ્ટર તો કોઈ પણ સંસ્થા હોય એ મુખ્ય માતૃ સંસ્થા છે, એ આપણી અખિલ કચ્છ ચારણ સભા છે. એટલે આપણા નેતૃત્વમાં આ જ ક્ષેત્રે તાલુકા કક્ષાએ, ગ્રામ કક્ષાએ અલગ અલગ ક્ષેત્રના આ પ્રકારના માર્ગદર્શન શિબિર થાય, જેના કારણે સમાજના જવાબદાર વ્યક્તિઓ, જવાબદાર કાર્યકર્તાઓ અને જે સક્રિય ભૂમિકામાં છે એ નીચલી કક્ષાએ, નીચેની જે પ્રજા છે, જે માનસ છે, એને સરકાર દ્વારા વિવિધ લાભાલાભી હોય, આજના શિક્ષણ સંદર્ભે હોય, આજના મેડિકલ સંદર્ભે હોય, નોકરિયાત વર્ગ હોય કે આપણી પરંપરાને આપણા સંસ્કારો સાચવવાના હોય, એ બધા વિષયોને લઈને અહીંથી આજે ભાથું લઈ જવાના છે. ત્યારે આજના પવિત્ર દિવસે આજે સૌ આપ અહીં પધાર્યા છો તે હૃદયના ભાવ સાથે હું આપનો સૌનું સ્વાગત કરું છું. ચીલો વળ શક્તિ તણો ચારણ ચૂકી જાત, જો જન્મી ન હોત જગતમાં મઢડે સોનલ માત. જો આ સોનલ ને આપણે સંભારણ ન કરીએ કે જેણે સમગ્ર જીવન આ ચારણ સમાજની ઉન્નતિ માટે, ચારણ સમાજની પ્રગતિ માટે ચારણ એક ધારણ થાય, ચારણ નેક બને, ચારણ એક બને અને સૌ એક છત નીચે આવે, એ પ્રકારની ભાવનાથી આ શ્રી સોનલમાએ સમગ્ર જીવન, પોતાનું 51 વર્ષનું આયુષ્ય આ ચારણ સમાજ માટે સમર્પિત કરી દીધું મિત્રો. એટલે આ જ પરંપરાને આગળ વધારતા છેલ્લા 12 વર્ષથી આ શ્રી દેવલમાં દરેક સ્થાનો પર પ્રવાસ કરી જે રીતે સોનલમાં મઢડે નેસડે જઈને ચારણોને જાગૃત કરતા, એ જ પરંપરામાં આ શ્રી દેવલમાં છેલ્લા 12 વર્ષથી 10 વર્ષથી આપણે જોતા આવશું કે સમૂહ લગ્નથી આ પ્રથા શરૂ થઈ અને પછી શિક્ષણ ક્ષેત્ર આગામી દિવસોમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવી રહી છે એના નિમિત્તે પણ આપણે યુવાનોને કઈ રીતે માર્ગદર્શન આપીએ એ પ્રકારે દિવસ અને રાત આ શ્રી દેવલમાં પ્રયત્ન કરી રહ્યા છે. એ મઢડા નિમિત્તે કોઈ પણ વિષયનો હોય, એ જુનાગઢ હોય, એ રાજકોટ હોય કે અખિલ કચ્છ ચારણ સભાના નેતૃત્વમાં ટ્યુશન ક્લાસીસ ચાલુ થાય, એ ગાંધીધામ શરૂ થાય, રાપર અને ભચાઉ શરૂ થાય, એ પ્રકારનું સતત ચિંતન, સતત મનન અને આગામી દિવસોમાં વધુમાં વધુ ચારણ સમાજ કઈ રીતે ડેવલપિંગ થાય, કઈ રીતે વિચારિક રીતે આગળ વધે. તો આજના દિવસે ફરીથી હું આપનો હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સ્વામી વિવેકાનંદ આજે ચોક્કસ યાદ આવે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. હે ચારણો, હવે આપણે ચોક્કસ આપણે જાગવાની જરૂર છે. આપણો ભવ્ય વારસો છે જ, પરંતુ આગામી દિવસોમાં જે ચારણ સમાજમાં ક્યાંક ખૂટે છે એ ખૂટે નહીં, એની પૂર્તતા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ.
ત્યારે ફરીથી આજના દિવસે હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે જે અહીં ભાથું મળે તે હું અપેક્ષા રાખું છું કે આપણે સૌ એક ટીમ બની ચારણ એક ધારણ સૌ મોતી એક માળામાં પરોવી ને આ દેવલમાને અર્પણ કરીએ કે આગામી દિવસોમાં તમારી જે ભાવના છે કે ચારણ સમાજ દરેક ક્ષેત્રે આગળ વધે, ઉન્નતિ થાય, એ ભાવથી આપણે પોતાની જવાબદારી નિભાવશું. ત્યારે ફરીથી અહીં બધા બેઠા છો, સન્માનિત છો, ચારણ સમાજના સક્રિય ભૂમિકા ભજવનાર લોકો છો. ત્યારે આ સોનલ, આ દેવલ ને સાક્ષાત કરી એમને આત્મસાત કરી આગામી દિવસોમાં ચારણ સમાજની ઉન્નતિ માટે આપણે આગળ વધીએ. અને લહેરોं से डरकर नैया पार नहीं होती, लहरों से डरकर नैया पार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती, कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती. આપણે સૌ સાથે મળીને નઈ ઉર્જા, નઈ ઉમંગ સાથે નઈ ઉડાન ભરીએ ભાવ સાથે બોલીએ સોનલ માતા કી. ખૂબ આભાર ભાઈ શ્રી મુંબાઈભાઈનો. આજે જે પ્રસંગે આપણે ભેગા થયા છે, આપણી જે પરંપરા ભાતું પાડેલ ભગવતી અને માડી તે બોર્ડિંગું સ્થાપી બાઈ, શિક્ષણ દીધું સમાજને સંસ્કાર ભેડું સોનબાઈ. એ જગદંબા મા ભગવતી સોનબાઈની દયાથી આજ માની યાદી થાય. કારણ કે અવસર યાદ હરશે અને વિતવા વરસે, અહીંયા કોઈ સંમેલન જો કરશે અને પકવાન પીરસશે, પંગત પડશે અને હરિહર મુખ આકલ પડશે, એ સતમાર્ગ ચડશે અને ભણતર ભણશે, વ્રણચારણ પ્રગતિ કરશે. એ વખત અમારી મઢડા વાળી અમને સોનલ માળી સાંભળશે, અમને સોનલ માળી સાંભળશે. એ મા ભગવતી આઈમાની દયાથી જ્યારે મા જગદંબા આઈમા સોનબાઈની દયાથી મા દેવલમાની દયાથી જ્યારે આવું સુંદર મજાનું આયોજન જ્યારે થઈ રહ્યું છે, ત્યારે આજના પ્રસંગે કારણ કે વિદ્યા બિન નર મેં વિવેક નહીં આવત હે ઓર વિદ્યા બિન નર પાવે ન ભેદ રામ નામ કો. શિક્ષણની સાથે સાથે સંસ્કાર વિદ્યા બિન નર में विवेक नहीं आवत है और विद्या बिन नर पावे न भेद राम नाम को. तो विद्या बिन हिम्मत ना कविता की कीमत ना और विद्या बिन होत ना सुधारो धरा धाम को. तो विद्या बिन सर्वे सुलभ को विसार धारी और विद्या बिन होत ना कछु दाम को. तो विद्या बिन रस के विषय को विसार नारी, विद्या बिन इस धरा में अवतार किस काम को. विद्या बिन रस में विवेक नहीं आवत है. એવા પ્રસંગો જ્યારે આપણે ભેગા થયા છીએ, ત્યારે આજના પ્રસંગે, આજનો જે પ્રસંગ છે, આજના પ્રસંગમાં, આજના સમયમાં પરંપરા સ્વીકારવી કે પરિવર્તન, આજનો જે સમય છે એ સમયમાં આપણે એ સમયમાં કઈ બાજુ જઈએ આપણને કદાચ નિશ્ચિત ન થાય. આજના સમયમાં આપણે પરંપરા સ્વીકારવી કે પરિવર્તન, એ વાત મુજબ એ પ્રસંગો જ્યારે આપણે ભેગા થયા છીએ, ત્યારે આદરણીય શ્રી યશવંત બાપુને વિનંતી કરીશ કે આજના પ્રસંગે જે આજના સમયમાં આપણે પરંપરા સ્વીકારવી કે પરિવર્તન, એ બાબતની વાતો આપણી સમક્ષ આદરણીય શ્રી યશવંત બાપુ આવશે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. એ હોનલ એક ન જન્મી જ કોત તો સોનલ આ સંસાર મે અમારા નામ જોન હોત ગેજનો. આ પરિવર્તન કાળનો દુહો. પરંપરામાં તો કેટલાય ચાણ કેવી રહી છે, કેટલાય માતાજીના કેટલાય દુવા ચંદો લખ્યા છે, પણ પરિવર્તન કાળનો દુહો એટલે મઢડા ટીમે માવડે જો એક ન જન્મી હોત તો સોનલ આ સંસારમાં અમારા નામ હોત કે નહોત. આઈમાં જ્યારે બોલે પરંપરા એ મોનોટોની ઇંગ્લિશમાં કહે છે. એક પછી એક નંબર, 1 2 3 4 5 6 એમ જે આવતા હોય, એમાં નવી સિરીઝ, નવું મેથેમેટિક, નવું ગણિત ના આવે. આજની ભાષામાં તમને કહું તો તમને ઓસ્પેન્સ્કી અને ગુરુજીએ પણ નવી મેથેમેટિક સિરીઝો કેમ ઊભી કરવી એ થોડુંક વાંચવું પડશે જો તમે ભણેલા હો તો. કારણ કે ગુરુજી ચાણ હતા એવું પરિવર્તનશીલ ચાણોનું સંશોધન છે. આ હોનલની પરંપરા એથી દીધેલી પરિવર્તનશીલ ચાણ સમાજને ભેટ. ભગત બાપુએ તો પછી આખું નિજાળી ઉજવે નવા નોરતા એ હોનલના પરંપરા સાચવી અને પરિવર્તન હોનલ કેમ કરી રહ્યા છે એનું કાવ્યગત જગતથી એ કાગબાપુએ આખી પરંપરા હોનલના દર્શનની સામે રાખીને ચડાવ્યું. માડી આજ ચડિયા નવ જુગના નિશાન, એ બોલે જ છે. મહાત્મા ગાંધીને ભેળ્યો, સરદારને ભેળ્યો, સુભાષને ભેળ્યો. હે માં મારી તું તો જન્મીને હોત જગમાં જોગણી તો હું કાગ કેના ગુણ ગાત. આવો પરિવર્તનશીલ કડાકો
ભગત બાપુમાં 7 ભાગ લખ્યા પછી આવ્યો. હોનલ ભાલ્યા પછી સાંભળ્યું તું હોનલનું, પણ સાક્ષાત્કાર કા પ્રભાવ કુછ અલગ હોતા હૈ. માં તું જન્મીને હોત જગમાં જોગણી તો હું કાગ કેના ગુણ ગાત, અને હવે મારા પાતક ક્યાંથી જાત. આ 7 ભાગ મેં પાપ કર્યા એવું તો દુલાભાયા કાગ પરિવર્તનશીલ સમાજને પરંપરાથી ઉપર ઉઠવાનો આદેશ આપે. આપણે એ પરંપરાના વાહકો છે. પરિવર્તનશીલ હાથી ગમે એટલી કોશિશ કરે એટલો હાવજ થઈ જાય તો એવા પરિવર્તન નહીં કરવાના જે ન થતા હોય. ઉંદર ગમે એટલી મહેનત કરે અને એ બિલાડી બુકડો કરી જાય એવા પરિવર્તનો તરફ નહીં. જે થઈ શકે એવું ગીતાજી વિભૂતિમતામ યોગમાં બહુ સ્પષ્ટ કહે છે કે પરિવર્તન ક્યાં સુધી કે તું હાથી હો તો ઐરાવત સુધી પરિવર્તન પામ, તું ઘોડો હો તો ઉચેશવા થવા સુધી પરિવર્તન પામ. કારણ કે ઉચેશવા સુધી હું છું, અંતિમ ટ્રુથ હું છું, અંતિમ સત્ય હું છું. તું માણા હો તો રાજા થવા સુધીનો પ્રયત્નશીલ બન. આ જે પ્રયત્નો એ પ્રયત્નોથી પ્રયત્નશીલતાઓ આવે છે એવું આઈમાં આપણે 1000 વાર કહેતા હતા. એટલે છોકરા ભણો, છોકરા ભણો, છોકરા ભણો, છોકરા ભણો, છોકરા ભણો. આઈમાંના બીજો કોઈ આદેશ એના હૈયામાં કંઈ હતું જ નહીં. મારા ટાબરિયા, મારા ચોરું, મારા હાવજ એ ભણશે ને એટલે બધું કરી લે છે. માણસ એમ કે પોતાનો જાણીતું કોઈ હોય અને કોઈ ઓફિસર હોય ને કોઈ રાજા હોય અને કોઈ ગવર્નર હોય કે કોઈ શેઠ હોય તો માણસ એમ કે મારા ગઢવીના છોકરાને તમારી નોકરી રાખજો. પરિવર્તનના આદેશને અનુસરનારી હોનલ જામ સાહેબ જામનગરને જાંબુડા એમ બોલેલા કે ચારણના છોકરાને તારા રાજબા નોકરીએ ન રાખતો. કા એ કે બાલિયાજીને તમે બબુડા જેવા બનાવી દીધા છે. રાજકવિ જામ સાહેબ કે જામ સાહેબ પૂછાવે છે આપ જામનગર ક્યારે પધારજો? બાલિયાજી મને સંભળાતો નથી, ઝુકડાવો મોટર. જામ સાહેબને કયું અહીંયા આવે આ હોનલ અને આવ્યા બાપુ બોલો. એટલે એનો સોફા આવ્યો. જામ સાહેબ સ્થૂળ શરીર બહુ હતું એટલે પેલા સોફા આવ્યો હાંડિયા ગાડીમાં અને આયમાં બોનું દીકરીને મળવામાં હોન કરતા હતા. જ્યાં આવીને જોવે તો સોફા, એ સોફા કેના હાટું? એ કે માં જામ સાહેબ આવ્યા છે. એ નહીં હેઠો બેસી કાઢ લે સોફા. આ પરિવર્તનશીલ થવાની હિંમત છે આપણામાં. જો હોનલના સોરું હો તો ટ્રુથ ઇઝ ટ્રુથ. સત્ય વક્તા રંજન સભા હત ઉચરવાનું તપ કરવાનું એ ચારણનું કર્મ હતું 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 એમ ભગત બાપુ પરંપરા કહે છે. સાચું બોલતા ચારણ એ પરંપરા હતી. હવે ખોટું બોલો તો પરિવર્તનશીલ થજો એમ ભગત બાપુ લખે છે. હત ઉચરવાનું તપ કરવાનું ઈ ચારણનું કર્મ હતું, પરંપરા હતી. એ પછી જામ સાહેબને ભાડ્યા હોનર લઈને પછી થયું કે આનું આવડું મોટું શરીર છે એટલા હાટું સોફાની જરૂર હતી. પણ માએ સોફા મગાવ્યો નહીં. ગાડલાઓની બેવડ કરી અને દિગ્વિજયસિંહજી જામનગર સ્ટેટ જામ સાહેબને એણે સોફા જેવું બનાવી દીધું, પણ હોનલે સોફો પાછો મગાવ્યો નહીં. આટલું કઠોર પોતાની પરંપરાના ગૌરવને સાચવવા આજના સમયને યુગને આ હિયાળામાંથી ઉનાળો આવે 4 મહિના હિયાળાના હોય એ પરંપરા, પછી ઉનાળો આવે એ પરિવર્તન, 4 મહિના ઉનાળાના આવે એ પરંપરા, પછી ચોમાસાના 4 મહિના આવે એ પરિવર્તન. એટલે પરિવર્તન પ્રાકૃતિક છે અને એ 25મું સ્વરૂપ એટલે માં છે, જેને મો અક્ષર સાથે સંબંધ છે. ક ગ ગ યંગ ચ ચ જ જ ટ ટ ડ ના ત ત દ ના પ પ બ પ માં એ 25મું સ્થાન છે, એની 25મી પ્રકૃતિ છે. એ પોતાની સાથે જ એ અનેક પરિવર્તનો લેતી આવે છે. અને એના માટે આ તો આપની સ્મરણ, આ તો માડીની દયા ને એવું બધી મોજમાં બધું આ થયું છે. ડીકેવી કોલેજમાં બધા કોલેજમાં સૂત્રો લખે બોર્ડમાં થઈને, પછી પ્રોફેસર વ્યક્તવ્ય દેવા આવે એટલે સૂત્ર વાંચે ને પછી એના અમારે 2 શબ્દ બોલે અને પછી પ્રવચન શરૂ થાય. તો મને ખરાબ કરવાની કળા, હળી કરવાની કળા, ચારણોમાં આબાદિત અધિકાર બધાય ખૂબ લખતા. તો મને એમ થયું કે હમ્પી કુછ લીખે જાય. અને મેં લખ્યું હું સંસ્કારોમાં માનતો નથી. ત્યાં તો સાહેબ આવી ગયા
વાંચ્યું, સંસ્કારોમાં માનતો નથી. આ સંસ્કાર માટે તો કોલેજો છે, આ સંસ્કારોમાં તો સમાજો છે, સંસ્કારો માટે તો વ્યવસ્થાઓ છે. સંસ્કાર એટલે શું એની માથે જબરજસ્ત 40 મિનિટનું લેક્ચર આવેલું, આખો તાસ. કોણે લખ્યું તો કોઈ બોલે નહીં. ગઢવીની આકરા પાણીએ છાપવું કોણ નામ દે? પછી હું ઊભો થયો, સાહેબ મેં તું ગઢવી લખે? ગઢવીએ તો સંસ્કારોના કેવા પરિપાલન કરવા માટે કેટલા બધા કઠોર સત્યો બોલ્યા. તો બીજા પ્રોફેસર આવે, મારો ટાઈમ થઈ ગયો સાહેબ, કે તમે જાઓ, આ ગઢવી આવું લખે છે માટે મારે આને ખીજાવવું છે. બીજી 40 મિનિટ આવેલી. પછી મેં કહ્યું સાહેબ આ સૂત્ર મારું નથી, વિવેકાનંદનું છે. તો સાહેબ ફરી ગયા. વિવેકાનંદનું તો નીચે લખવું જોઈએ ને, વિવેકાનંદ ખોટા થોડા હોય. हम इतने झूठे हम लोग, सत्य ने भी चुरा ली नजरे, इतने झूठे हैं हम लोग. ठेकीने केम नहीं कही सकता कि भाई हूँ संस्कारों में माननारो छूं, बाकी बधाने जे मानવું એ ભલે माने. विवेकानंदे स्पष्ट लखेलू, मैं संस्कारों में नहीं मानता, स्वाभाविक आत्मी उत्थान का मैं उपासक हूं. चैरिटी एज्युकेट मीन्स टू ग्रो आउट. आंतर तेज ने बहार लई आवे ए शिक्षण अने संस्कार छे. न के घोड़ो दौड़तो જ તો એને હરખી રીતે કેમ દોડાય, રેવાળ કેમ દોડાય, એ બધું શીખવાડવા વાળું સંસ્કાર છે. પણ એ ઘોડાનો સંસ્કાર નથી, માણસે આપેલો સંસ્કાર છે. ઘોડા કોઈ રેવાળ નહોતા દોડતા, કેમ દોડતા હતા અને કોણે ભાઈબંધી કરી એની. સિંહ બધા સ્વરૂપ આપણે ત્યાં બધી બાબતો, બધી માતાજી વારંવાર ઘણું કીધું છે. તમે હું મારીને કહેતો હતો, મેં કીધું આખા ભારતમાં આઠમનો હવન થાય એને હવનાષ્ટમી કહે. અને હવનાષ્ટમી આવે એટલે ચાણ સમાજ મઢડથી હાલતો થાય અને આયમાની આંખમાં દડ દડ આહું આવે. એટલે ભગત બાપુ બધા પૂછે શું છે મારી આહું? કાંઈ નહીં, આ તમે બધા હવે આઠમ ઉજવી નીકળી જશો ને પતોમાં અમે શું કરીએ? રોકાવને. પણ હવનનું દહેરાનું કરજો. આ પરિવર્તન હું ન લે. અને પછી ભગતે લખ્યું, બાપુ લખે છે, તો હવે આઠમના હવનાષ્ટમીનું શું કરવું? તે દી કઈને બોલાવા કે માડી તે તો આઠમ ના દઈ તો રે સગળાનો એ તો જાડા રે જો રાળા ઠીમો ઠીમ અને મદિરાના લીધા નીમ હો નાલ ઉજવેનો માડી આજ ચડી જા નવા જુગના નિશાન. નોરતા તો ઉજવાતા જ હતા, પરંપરા જ હતી. એમાં નવું નોરતું કેમ થયું કે આઠમની હવનાષ્ટમીને બદલે હોનલે દહમની હવનાષ્ટમી કરાવી, 2 દિવસ સુધી ચાણ સમાજને રોક્યો. એ નવા યુગના નિશાન. આ આપણી પરંપરાએ આપણા સાહિત્યમાં અનેક રીતે અપાણો છે. રામા અવતારમાં પરશુરામના હાથમાં કુવાડો હતો, રામના હાથમાં નહોતો. રામ આવ્યો તો પરશુરામ કુવાડો મૂકી દીધો. પરંપરાએ પોતાનો કુવાડો ઓલા બાણાવળીની સામે મૂકી દીધો. પરિવર્તન આવ્યું. એટલે કે 24 અવતાર પરંપરાની ઉત્ક્રાંતિનો આદેશ છે. પરંપરાની જ ઉત્ક્રાંતિનો આદેશ. પછી રામા અવતારમાં પછી કૃષ્ણ અવતાર આવ્યો તો ધનુષ નો આવ્યું, સુદર્શન આવ્યું. એ જે સતત પરિવર્તનશીલ જગત પ્રકૃતિના ખોળામાં ભગવતીના આદેશથી રચાઈ રહ્યું છે, એને મોજથી માણો. તમારા પોતાના એફર્ટ એમાં કામ આવશે, તમારો પોતાનો હવાદ એમાં કામ આવે છે, તમારી પોતાની લેર એમાં કામ આવે છે. નન કેન ટીચ એન્ડ ગાઈડ યુ. માં સિવાય તમને કોઈ કાંઈ શીખવાડી ન શકે. કોઈ કાંઈ ન શીખવાડી શકે. શિક્ષકે તમને શું શીખવાડે છે? માએ તમને કકા બારકડી શીખવાડી દીધા, તમે બધી ભાષામાં બોલવા માંડ્યા, તમે વ્યાકરણમાં બોલવા માંડ્યા, તમે ગણિતમાં બોલવા માંડ્યા, તમે કાળ ભેદ ઓળખવા માંડ્યા, તમે ભૂતકાળ બોલવા માંડ્યા, તમે ભવિષ્યકાળ બોલવા માંડ્યા, તમે એક વચન 2 વચન બોલવા માંડ્યા. તે તમે ભણ્યા નહોતા, માયા શીખવાડ્યું. બાર વગરનું ભણતર. પછી નિશાળે મોકલે છે ટાબરને. એ ભૂદેવને કહે છે કે લે ચોટલી, આ મારું ટાબર 3 કાળ જાણે છે, ભણાવીને. આ એ સહજ સ્વરૂપોમાં જે ઘટનાઓ ઘટી રહી છે, આપણે એના ઉપાસક રહ્યા છીએ, આપણે એની લેર રહી છે. છંદોમાં યમાતાના સ્વરૂપ હતા. 20 માત્રાના બદલે ભુજંગ પ્રયાત કરીને પણ 20 માત્રાનો પ્રયોગ કર્યો, પણ યમાતાના સ્વરૂપને હટાડી દીધું. આ પરિવર્તન. આજે આપણી એ વિશાળ પરંપરાએ નકે જય જય ભવાની અંબિકે કરણી તિહારી શરણહમ એ કાવ્ય હતું પ્રાર્થનામાં, બોર્ડિંગમાં. હોના લેવા પછી એની કાવ્ય નાનકડું લઈ ગયું. એટલે માએ હે ચારણી સુખ કારણી બ્રહ્મચારણી આયે શરણ, અને એ રીતે આખું. પણ એ છંદ મૂક્યો એમાં
ગા ગા લગા ગા ગા લગા ગા ગા લગા ગા ગા લગા. તો અહીંયા ખબર પડે છે આપણે કે હુનોલ કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતોને જુદી જ રીતે સમજતી હતી. આ આપણે બધા એ આદેશને આત્મીય સંગઠનથી અહીંયાના ભાવથી કરી જ્યો હાકલો એવા મૂળથી એને પામવાનો આપણી પાસે આજ આદેશ આવ્યો છે. આપણે એમાં कुछ बनने का प्रयत्न दुख है, स्वीकार मुक्ति. इस फूल को देखो. आ बुद्धનું વાક્ય છે. બુદ્ધના પગમાં જેથી ફૂલ મૂકાણું વ્હાઇટ લોટસ અને આમ્રપાલી મૂકવા આવેલા તે ફૂલ ઉપાડ્યું. આમ એપીજે અબ્દુલ કલામ તેથી રાષ્ટ્રપતિ નહોતા, એટમિક એનર્જીના વડા હતા અને મારું એની સામે પ્લે હતું. એમાં ફૂલ ઉપાડ્યું. કુછ બનને કા પ્રયત્ન નહીં હે, સ્વીકાર કરના सीखो. तो कोई भगवान स्वीकार कैसे हो? तो किसी फूल को देखो. न कुछ बनने का प्रयत्न, न कुछ खोने का दुख, यही जीवन है, आनंद है, सत्य है. न कुछ बनने का प्रयत्न. फूल બનવા માટે કે જાવા નથી મારતું હાલો બોલાવો ખેડૂતને ભવડાવો ગાર્ડન, એવું કાંઈ કોઈ આદેશ કોઈ માતાજીને કોઈ ફૂલે ક્યાંય પ્રાર્થના કરી નથી કે મને ગુલાબે કોઈ દી એમ કીધું નથી કે મને વાવવા હાટું કોઈક માડી મોકલીને. અને ન કુછ ખોને કા દુઃખ. એ જ્યારે અહીંયાથી એ ફૂલના ગમે ગાજ ખીલા ને ગાજ ખુલ્યા, એટલી સહજતાથી બાપુ બહુ મીઠી મોજથી એ ફૂલના આદેશ દ્વારા પરિવર્તન અને પરંપરાને કેમ જાળવી શકાય એનું જો કાગવાણીમાં કોઈ ગીત હોય તો ફૂલનું છે કે ફૂલ ખીલે છે, હસે છે, રમે છે, હાજ પડે ઉતરતા એને દુઃખ નથી થતું, એ નિહાહો નથી નાખતું કે ખેડૂતની દુનિયા બળી જાય, એવું નથી કહેતું. એ વાત આપણે બધાએ જાળવવાની છે. તો જ આપણે આપણી પરંપરાના પરિવર્તનશીલ ઉપાસકો રહીશું. બીજું કોઈ રસ્તો એમાં ઇન્જેક્શન તો છે નહીં માળા કે ઇન્જેક્શન મારી દે અને હાથી ઘોડા થઈ જાય, ઇન્જેક્શન મારી દે અને વાઘ સિંહ થઈ જાય. પ્રકૃતિ બેની એક છે પણ પરિવર્તન નથી થતું. એકને પટા છે ને એકને નથી. આ જે બાબતો એ નેચરલ છે, ભગવતીની દીધેલી ભેટ જેવા છે. એટલે તો 84 લાખ એ વિસ્તારો છે, એવડા મોટા વિસ્તારો. અને એ વિસ્તારોમાં દરેક જીવ આ વિરાટ પ્રકૃતિના અસ્તિત્વમાં એ મહાપૂજામાં એ વિલીન છે, સતત વિલીન છે. કસા કરબ હું મહલ મહલ ગિરી ભેદ કહાવે, કસા ગામ હું ગૌણ ગુણ જ્યાં તુંબરું ગાવે, મેલા કીર્તન માલ જ્યાં શીશના ગાગે, કસા પખાણા પાઉં પવિત્ર ગંગ પખાડે કી પુષ્પ ચડાવવા. એ હવારના પૂરમાં કલકલ 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 કરતા ફૂલ ખીલે, ત્યાં સૂરજને ચડી જાય. પછી તો આપણે પૂજારી છે એ દેખાડવા માટે ફૂલ ઉપાડીને ચડાવીએ છીએ. એ તો ફૂલ ખીલું ત્યાં જ સૂરજને ચડી ગયું. પંખી હવારના પોરમાં એ હામયું કરવા સૂરજને ધોડ્યા, ત્યાં એની પ્રાર્થના થઈ ગઈ. પછી આપણે આપણી પ્રાર્થનાઓ કરીએ છીએ આપણી ભાષામાં ભગવાન સમજીએ એટલે. પણ પ્રકૃતિના અસ્તિત્વમાં એ વિશાળ વિસ્તાર અદ્ભુત રીતે એ રમાઈ રહ્યો છે, ખેલાઈ રહ્યો છે, આવી રહ્યો છે. અને આપણે બધા એ નિમિત્તે જ્યારે અહીંયા ભેળા થયા છીએ, એક બાબત તમે કોઈ પરિવર્તન કરવાથી કંઈ પાયમાં હો તો એનું ઉદાહરણ આપજો કે ભાઈ પછી મેં આમ કર્યું તો મને આ ફળ મળ્યું, મેં આ કર્યું તો મને આ ફળ મળ્યું. પણ એને આપણે પામી નહીં શકીએ. એ વિરાટના ખોળામાં થયેલા અનુષ્ઠાનોના ભાગ છે. વિરાટના ખોળામાં ટાંગ સંમેલન કરવાના કોઈ પરંપરાઓ આગળ નહોતી લી. હોનલના વખતમાં થઈ ખોડિયારે સંમેલન ભેર્યું એવું ક્યાંય કોઈ દુઓ નથી, કોઈ ચન નથી. બોલો, નાગબાઈએ સંમેલન ભેર્યું નથી. અહીંયા તો ટીલાની પરંપરા હતી એટલે સમાજ ભેળો થયો. એ સંમેલન નથી. એ હોનલ વખતે સંમેલન પરંપરાઓ એક સુંદર સ્વરૂપમાં આવી છે. અને એ યુગની પરિભાષામાં આઈમાને ઘણી પીડા થતી હશે એટલે એને કંઈ કહેવું હતું ને સમાજ એને સુંદર રીતે ઝીલવા અને માણવા માગતો હતો એટલે બધા આવેલા. એ આપણી સામે છે બધા દ્રશ્યો, આપણી સામે. આખો પરિવાર બોર્ડિંગમાં ચર્ચાઓ કરતો હોય અને હોનલ બારે આવીને છોકરા ક્રિકેટ રમતા અહીંયા ઊભી હોય. બોલો, એટલે મોટા મોટા સૂર્ય હાલતી વાતું એને ગમતી હતી. પણ વડીલોને કહી ન કે આઈમાંથી બધા 20 વર્ષ મોટા હતા. કેવા આવે છે 20 વર્ષ મોટા વાળા એને માં કહેતા હોય. આવું ભવ્ય ગૌરવવાળું સ્વરૂપ માળું. અને છોકરાને પૂછાય શું કહેવાય કે ક્રિકેટ, કે શું કહેવાય કે દડો માં આ બાજુ નાખીને આ બાજુ બેટ નાખીને પછી દેખાડે છોકરાઓ. પછી માં પૂછે કે તમે બોટ દડો ક્યાંથી લઈ આવ્યા, કેટલા ના આવે? એ છોકરાઓ બોલ્યા અને માં બોલી માં અમે રાજપૂત બોર્ડિંગમાંથી લઈ આવ્યા. અને હોનલ બોલી એક જ સેકન્ડમાં પરિવર્તન. પરંપરા કહે છે રાજપૂતની અહીંયાથી બેટ દડો લઈ આવાય, રાજપૂત નહીં લઈ આવાય. એ બોલ ફેંકતો હોય ને આપણે ફટકા મારતો હોય આવું કરે. પણ હોનલ બોલી હવે અહીંયાથી લઈ આવતા નહીં, હું આવતી વખતે આવીશ, આપણે બેટ દડો આપણો લઈ આવીશું. આ ગળીના છઠ્ઠા ભાગમાં ખનું એક મેં કંઈક લોકા ઉથાપે, ખનું એક મેં કંઈક બ્રહ્માંડ થાપે.
એવું સ્વરૂપ એક સેકન્ડના છઠ્ઠા ભાગમાં પરિવર્તનના સ્વરૂપો એ વીજ કે ચમકી મોતી પ્રોય લે તો પ્રોય લે જેવા છે. ને આપણે બધા સતત એમાં રચ્યા પચ્યા રહેશું ને તો જ મારી મજા આવશે. તમે એને ફીલ કરશો, તમે થ્રીલ કરશો, તમારા રૂવાડે રૂવાડે એની જ્વાળાઓ લાગવાની. આ જે ઘટનાઓ ધીરે 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 આપણી આસપાસ સતત થઈ રહી છે ત્યારે એ મોમૈયાભાઈના એ મને સંજય સિંધિયાએ પાછું કેવડાવ્યું. મને કંઈક કામ કરો ને જસવંતભાઈ અહીંયા કહેજો ને. મેં કહું મારીને નહીં કહું કાંઈ, અમે તો આદેશ ઝીલવાના ટેવવાળા છીએ, એને હું કંઈ કહી શકું કે હોનલને કોઈ કહી શકતા એવું કાંઈ હતું નહીં. પણ કે ચાંદસંબાજીમાં 12 મહિનામાં 26 કે 30 ફંક્શનો થાય છે અને દરેક ફંક્શનમાં 5-8 લાખ રૂપિયો ખર્ચાય છે. એટલે એને ગણી દીધા મને 30-50-1.5 કરોડ રૂપિયો એ મિટિંગનો થાય છે. અને એમાં જે સમાજ આવે છે એના ટાઈમ સ્કેલ જુદા. તો આનું એક વ્યવસ્થિત સ્વરૂપ બાંધવામાં આવે, એક ફિક્સ તારીખ બાંધવામાં આવે ને એ તારીખે જ એ સંગઠનોના પાર્ટને એમ રાખવા એવું એક સૂચન, એક સલાહ એ જામનગરથી આવેલી આ મારી તમારી સાથે મૂકવામાં, શેર કરવામાં એ લાગણી થઈ છે. ફરીથી હું ને જાળી બુજવેનો રદા ને જાળીને ચાળની દીકરીઓ આજે હું માંડીને બોલતો હું લગ્ન ગીત એક ગાવાનું પણ એ ચરજવાળું હાવળવાળું કે માતાજીને એ દીકરીને કે દીકરાને લઈને માતાજી પાસે જાય ત્યારે જે ગવાતું વારે વારે નમીએ નેજો. આપણે સાંભળ્યું કે એમાં કોનલ નેજો લઈને નીકળ્યા હતા, કોઈ ધજા હતી, ખોડલની કોઈ ધજા હતી એવું કે સાંભળ્યું છે. માતાજી ધજાનું નામ ફલાણું છે. કામયની ધજા નહોતી, એમાં આપણે ઓલું હમળી માથે પડતી હતી ને એ કામયની ધજામાં આપણે સેટ કરી દીધું છે. આપણે કર્યું છે માં કઈ હમળી વાળી ધજા લઈને કરણી ફરતા તાર કામી ફરતા હતા એવું કાંઈ નહોતું. તો ને જાળીને વારે વારે નમીજે હો દાકારા કિનાવે પિતળની વારે રાજલ આવે રે ખેદાલીને વારે વારે નમીએ. જો તમે પરિવર્તનશીલ સમય પ્રમાણે નહીં થાવ તો આ ખેદાળિયું એની લાકડીથી આપણું પરિવર્તન કરી દે છે. ભગત બાપુ છેલ્લે તુલા વિધિમાં બોલ્યા હતા, ફરી આવો ગોવાળ આવશે, ફરી આપણે ભેળા થાઈશું. હોનલના તુલા વિધિ વખતે ભગત બાપુના પ્રવચન છે, હોનલ જેવો ગોવાળ આવશે, ફરી આપણે ભેળા થઈશું, ફરી પોતાની લાકડીએ એ દયાળી આપણે હાંકશે. એ ચાળની પરંપરાના સૂત્રો એ ભગત બાપુએ તુલા વિધિ વખતે એ દિવ્યતાઓ આપણે કેવી રીતે એક નવા યુગની સાથે સેટ કરે છે, એ નવા યુગમાં એ પગ માડી દીધો એ જે કરી રહ્યા છે એની યાદી એ કાગબાપુના કાવ્યોમાં, હોનલની વાણીમાં, હોનલના પ્રસંગોમાં અનેક વાર છે. આપા ગોરાને અડધી રાતે હોનલ ઉતારી મૂકે ઢસામાં. આ કેવું પરિવર્તન કેવું થયું હોય છે ગોરા પણ કે આટલી આખી ભવનની ભેળો ફર્યો અને મને અડધી રાતે ઢસા ઉતારી મૂકે. આપણે નથી સમજી શકતા કે હોનલ કયું પરિવર્તન ઈચ્છે છે. અહીંયા આત્મારામ બાપુ કોઈક ચારણ આવીને મને પાણી પાય તો મને મેરે મુક્તિ એવો જાપ જપતો હતો બોલો. અને આપા ગોરાને ઢસા ઉતર્યા. રાતે પૂછ્યું ભાઈ અહીંયા તો કંઈ આત્મારામ બાપુ છે? ગયા અહીંયા આત્મારામ બાપુ રાહ જોતા હતા. કેમ આપા ગોરા તમે? હા. હોનલે મને ઉતાર્યો. ખમ્મા હોનલને મારા મનમાં કયું નાના જા પડતા હતા કે મારે મોતે નાડું માંડ્યું જમ ઝડાફા ખાય, કોઈક ચારણ આવે અને મને પાણી પાઈને મને ગજ થાય તો હોનલને ક્યાં દેખાડો માળો હોય? હા, તો આપણે એના ચીંધેલા પરિવર્તનોનો સાદર સ્વીકાર કરવો પડશે. નકર અડધી રાતે ઉતારી મૂકશે ને કોઈક દી મોટરમાંથી તો આપણે નહીં ફાવે. પાલનપુર હું સફેદ વાળ હતા, અહીંયા આવતો તો પરિવર્તન અને પરંપરા એટલે મેં બ્લેક કરાવ્યા. મારી મને પૂછતા હતા બોલો શું કીધું? મેં માં પરંપરા ને પરિવર્તન. હું કોઈ દી રાત સવારે 4 વાગે ઉઠ્યો નથી, આ વખતે ઉઠ્યો પરંપરા ને પરિવર્તન. નકર અમે પ્રોગ્રામ કરવા આવી તો આગળ રાતે આવીને એવા પરંપરાઓ સામાન્ય રીતે હોય છે. ને આપણે બધા તમામ વિસ્તારમાં પરિવર્તનો, તમામ વિસ્તારમાં પરંપરાને સાચવવી પડશે. માલકોસ
માલવ અને કોંસ નામના બે રાગ હતા, પરંપરા હતી. માલવ રાગ જ હતો, કૌશિક રાગ જ હતો, પણ આમ ભેળા થયા અને પરિવર્તન આવ્યું. એમાંથી થયો માલ કૌશ. સામા મામા ગામા મામા ગામા મામા ધામા ગામા ધની ધની ધસા સાતા ધની ધની મધ નિશા 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 ધની ધની મધ મધ ગમ ગમ ધનિશા 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 ધનિશા. એ પરિવર્તન લઈ આવી અને માલકોશ નામનો રાગ એ સંગીતકારોએ ઊભો કર્યો. એવા છંદોમાં બન્યું છે, એવું સાહિત્યમાં બન્યું છે, એમાં ડ્રામાઓમાં બન્યું છે, એમાં જીવનમાં બન્યું છે. ભડાકા કરીને આપણે હામૈયા કરતા હતા. જાપે ભડાકો થાય, નિશાન લેવાય, 25 જાનનું જાપેથી હામૈયું થાય એટલે ભડાકાવાળાને ભેળા લઈ જવા પડતા. હવે અટાણે નિશાન કાંઈ નથી ને આપણે કોરે કોરા ભડાકા કરી છે, એ પરિવર્તન નહીં હાલે. તેથી તો નિશાન લેવામાં આવતું. તો નિશાન લીધા પછી જ અમારા ગામમાં તમારી દીકરી અમારી ભાણેજ જેદી આવશે તેથી કદાચ કોઈ આવશે ને તો અમે ભડાકાઈ કરી જાણી એવો અહીંયા એવો આદેશ અહીંયા સંભળાતો હતો કે મુંજામાં વેવાય, તારા દીકરી માથે તારા પરિવાર માથે કોઈ આંચ ન આવે, અમે એવા નિશાન બાજો છે. એની પરીક્ષા જ આપે લેવાતી હતી. તો આજે આપણે એમને ભડાકા કરી. એ જે એ રૂપ છે દયાળીના, એ વિસ્તારના પરંપરામાં તમને તમારા લગ્ન ગીતો આ હોનલ બોલ્યા છે, તમારી ચરજુ, તમારા લગ્ન ગીતો, તમારા હોળા, તમારા એ ભેળિયાઓ બોલો ગજબ નથી. આમાં ભેળિયાને બદલે વીંજણો લખ્યો. પરંપરાની ઉપર પરિવર્તન હોનલ ને બધા ભેળિયા લખાતા હતા. ભાગવત બાપુનો ભેળિયો ને ફલાણાનો ભેળિયો ને આ હોનલ વીંજણો લખ્યો પરિવર્તન. કે ભેળિયું હોય, ગાયત્રી હોય, રંગે હોય, કલર હોય, સાઉન્ડ હોય, પણ પવન ન હોય તો હનુમાનજી ન હોય તો સીતાની શોધ કોણ કરે? ભલે રે ગુથો રે જગદંબા વીંજણો વીંજણો. આમાં વીંજણો ઢોળવામાં આવતો, આમાં પોતે વીંજણો આમાં પોતાના હાથે હલાવતા. એટલે એને વીંજણા માથે, ભેળિયા માથે નહીં, છે ભેળિયાનું સ્વરૂપ પણ વીંજણા નામનું એ આધુનિક કાવ્ય. પછી તો પંખા આવી ગયા માથે, વીંજણો હાથમાં હતો એ છતમાં ચડી ગયો. હોનલી દયાએ હોનલ આમ કહીને આમ કરે, વીંજણાનું કાવ્ય લખે એટલે વીંજણો ઉપર ચડી જાય અને થયો પંખો. એ અને એમાં એક કડી છે, જગદંબા વીંજણો મારી તારા વીંજણ લે જડ ચેતન કાપડ જળગળે. મારી તારા વીંજણ લે જડ ચેતન કાપડ જળગળે રે. એ મારી તારા વીંજણ લે મેહુલો મુસળ ધાર રે જગદંબા તોળ વીંજણો. આ હોનલે આણેલા પરિવર્તન એકવાર ઘડીક વાર તમે કાગવાણીના હોનલવાણીના માતૃદર્શનના પાના જોવો ને, પગલે પગલે હોનલના અનેક પરિવર્તન તમને જોવા મળે છે. જો તમને પરિવર્તનના એ સ્વરૂપમાં રસ હોય તો. નકર રોટલા ખાઈશું, આવીશું અને ઘેવડા ફૂંકતા જઈશું, બીજું કઈ છે નહીં. જો પરિવર્તનશીલ નહીં થાવ તો યહાં આને દિયા નહીં જાયેગા. ફરીથી અવતાર નહીં મળે જો માની કૃપા નહીં હોય તો. જો માં નહીં ઈચ્છતું એક વેલકમ માય બોય અગેન તો પછી આપણું પરિવર્તન નહીં આવે. પછી કોઈ ખરગમાં કે નરકમાં જાપ જપતા આવીશું, એ હોનલ દયા કરીને પાછું ઉતરવું છે, એ હોનલ દયા કરીને. અને એમાં એની દયા, એ દયાળીની કૃપા વગર આપણે પાછા પરિવર્તનો પામી નથી શકતા. આપણા પરિવર્તનો વારંવાર જે અવતારોમાં આવ્યા છે, 24 લાખમાં જે ફરતા ફરતા ઘૂમતા ઘૂમતા આવ્યા છે, એ પરિવર્તન થતા 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 પગ્યા છે ત્યાં. અને આપણે પાછા એની શ્રદ્ધાએ, એની લાગણીએ, એની મોજી, એના આદેશે, એ પરંપરામાંથી ધીમે 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 એ વિશાળ વિસ્તાર 1,86,000 માઇલ એટલે 3 લાખ કિલોમીટરની પ્રકાશની ઝડપ હોય ત્યારે પૃથ્વીના વાતાવરણમાં એક જીવ પ્રવેશ કરે. અહીંયા આના આસાન નહીં. ગમે એટલા પરિવર્તન કરો ને તો હેઠું ઉતરવું હેલું નથી. ઉપરથી ઉતરવું હોય તો 3 લાખ કિલોમીટરની એક રોકેટની ઝડપ જોઈએ. જીવને તો કેટલી જોતી છે. જ્યારે એની કૃપા વગર એ આસાન નથી. એ સદા એ બધા વિસ્તારો એની દયા વગર નથી. ફરીથી હું માં મને કહ્યું, નાના દુર્ગામાં કહેતા હતા, દુર્વિદ્યા સમસ્તા તબ દેવી ભેદા સ્ત્રિયા સમસ્તા સકલા જગત્સુ વિદ્યા સમસ્તા તબ દેવી ભેદા. હે માં, સર્વ વિદ્યાઓ તારા ભેદ છે અને એમાં વિદ્યાઓને પામતા પામતા જ પોતાના સ્વ પરિવર્તનમાં જવાય છે. સેલ્ફ નો થાય સેલ્ફ એ એનાથી જ થાય છે, વિદ્યાઓથી જ. સ્ત્રિયા સમસ્તા સકલા જગત છું. અને જગત માતરની બનો દીકરીઓ એમાં હે દિયાળી તારા રૂપ સિવાય કોઈ છે નહીં.
આવી પ્રાર્થનાઓ જ્યારે હાલે, વંદન જય આદ્ય શક્તિ દુર્ગા રાગ દિવ્યા દ્યો દિવ્ય ભક્તિ વંદન જય આદ્ય શક્તિ વંદન જય આદ્ય શક્તિ વંદન જય આદ્ય શક્તિ. ખૂબ ખૂબ આભાર આદરણીય જસવંતજી લાંબા સાહેબે. પરિવર્તન એ ચારણ સમાજનું પેલું પગથિયું નથી. માએ સોનલમાએ ઘણા બધા પરિવર્તનો કરાવ્યા જ છે. એના ઉદાહરણો પૂરા પાડી અને સમયાંતરે પરિવર્તન થવા જોઈએ, પણ સાથે સાથે ભવ્ય ભૂતકાળનો વારસો પણ આપણે સાથે જાળવવો જોઈએ. એવી સુંદર મજાની વાતો આપણા સાથે રજૂ કરી, ચિંતનમય વાતો રજૂ કરી, અને આગામી દિવસોમાં આપણે આ ભવ્ય વારસો અને કઈ રીતે પરિવર્તન થઈ શકે એનું માર્ગદર્શન આપણે લીધું. પ્રથમ સત્રનું પ્રથમ વિષય પૂરો થયો. પ્રથમ સત્રનો બીજો વિષય શરૂ કરતાં પહેલાં હું આપણી નાની દીકરી પૂનમ ગઢવીને વિનંતી કરીશ કે અહીં પધારે અને આપણી પરંપરા છે જે ચરજો, દુઆ, છંદ, ગીતો એ બધાના વારસાની એક ચરજ રજૂ કરે. બેન પૂનમ ગઢવી, આપણે સૌ એને તાળીઓથી વધાવી લઈએ. જાણે ઉગ્યું મંદિરિયામાં માં સોનલ તારી આરતીએ રમે તારલિયા નવલાખ રાસ માં સોનલ તારી આરતીએ જાણે ઉગ્યું મંદિરિયામાં વાવડા વસંત ધૂપ થઈને વાય છે દરિયાના લોઢ તારી આરતીઓ ગાય છે. હે ગાજે ગાજે હે ગાજે ગાજે નગારા બારે મેઘા માં સોનલ તારી આરતીએ રમે તારલિયા નવલાખ રાસ માં સોનલ તારી આરતીએ જાણે ઉગ્યું મંદિરિયામાં વાનરા ઢાર મને ફૂલ વરસાવે નવસો નવાણું નદીયા રગ ચડાવે
દિયે રમે તારલિયા નવ લાખ રાસ માં સોનલ તારી આરતીએ જાણે ઉગ્યું મંદિરિયામાં આભ સૂરજાન ચંદ્ર કેરા દીવડા જલાવ્યા સંધ્યા પ્રભાત માને સિંદૂર ચડાવ્યા એ તારી તારી જાલરું ગુંજે ઓ હમનાદ માં સોનલ તારી આરતીએ રમે તારલિયા નવ લાખ રાસ માં સોનલ તારી આરતીએ જાણે ઉગ્યું મંદિરિયામાં આભ માતા સોનલ તારી ભાવ ભરી આરતી આપ કાવી ગાય એના દુખડા નિવારતી રહે રહે રાજી માવડી દિન રાત માં સોનલ તારી આરતીએ રમે તારલિયા નવ લાખ રાસ સોનબાઈ માતારી આરતીએ જાણે ઉગ્યું મંદિરિયામાં આબ મંદિરિયામાં આબ મંદિરિયામાં આબ ખૂબ સુંદર. યશવંત બાપુ અપેક્ષા હતી કે ચારણ સમાજમાં તે ઘણું બધું સાહિત્ય, અખૂટ સાહિત્ય, અખૂટ ભંડાર છે, પણ આપણે બધું જથ્થાબંધ વેચીએ છીએ. પંકજભાઈ હવે ઈચ્છા આવી છે કે આપણે પણ પેકેજિંગ કરીને મોકલાવી, થોડી વસ્તુઓમાં પેકેજિંગ કરી. આજે સિસ્ટમ પેકેજિંગની છે, એ જ ખારક, એ જ ચીકુ, એ જ દાડમ, પણ પેકેજિંગ સિસ્ટમ જુદી હોય છે. તો આજે આ પ્રયત્ન કર્યો છે કે આપણી પરંપરા પણ કંઈક અલગ દિશા તરફ જાય. આભાર પૂનમ. હવે હું આપણા સૌના વટવૃક્ષ, આપણા સૌના માર્ગદર્શક, આપણા સૌના વડીલ, વરિષ્ઠ નેતૃત્વ, વિશેષ પ્રતિભા પુષ્પદાન બાપુને વિનંતી કરીશ કે આપણાને સૌને આજના દિવસે આશીર્વચન અને માર્ગદર્શન આપે. આદરણીય પુષ્પદાન બાપુ. આઈસી સોનલ માત કી જય, આઈસી દેવલ માત કી જય. આઈસી દેવલમાના ચરણમાં મારા વંદન. આપણા અખિલ કચ્છ ચારણ સમાજના આપણા આદરણીય પ્રમુખ ભાઈ શ્રી વિજયભાઈ, અખિલ ભારતીય ચારણ સમાજના ઉપપ્રમુખ આદરણીય શ્રી દેવજાન બાપુ, ભાઈ શ્રી
અત્રે આપણે હમણાં જ જેમને સાંભળ્યા અને ખૂબ ગૌરવ થાય કે ચારણી સાહિત્ય અન્ય સાહિત્ય ઉપર ખૂબ જ એમની પાસે જાણવાનું મળે એવા આપણા સૌના આદરણીય અશ્વંતભાઈ, અત્રે ઉપસ્થિત આપ સર્વે. સૌથી પહેલાં ભાઈ શ્રી હુમાયભાઈને ખૂબ અભિનંદન આપું કે જ્યારે મને વાત કરી કે આપણે આવું એક મિલન કરવા જઈ રહ્યા છીએ, એટલે મને બહુ એમાં જાજી ખબર પણ નથી અને મેં જાણ્યું પણ નહોતું, પણ આજે આવી ખૂબ આનંદ થયો કે એક આત્મીય મિલન થાય અને એ પણ આઈમાં દેવલમાના નિશ્રામાં. ગત સોનલ બીજના આમાંના આપણે ઘણા હાજર હતું અને આઈમાં દેવલમાએ જે આપણા વચ્ચે વાત કરી ખરેખર ખૂબ જ ચિંતન થાય, ખૂબ જ આપણે ઢંઢોળ્યા, ઝઘડવાની હતી એવું એમનું આદરણીય ઉદ્બોધન સાંભળી મને ખૂબ ખૂબ આનંદ થયો. માં આપના ચરણમાં ખૂબ આપને વંદન કરું છું. આપે જે બોલ્યા એ યાદ આવે 1953ની એ સાલ હશે. એનાથી પહેલાં આપણા સમાજની જે કંઈ સ્થિતિ હોય તે એ 30નો દાયકો 40નો દાયકો અને એ વખતે આઈમાં સોનલમાં એ 53ની અંદર જે આખું અખિલ ભારત સંમેલન બોલાવવાનું નક્કી કર્યું. અખિલ ભારતનું સંમેલન બોલાવાય અને એ પણ મઢડા ગામમાં. આમાંના ઘણાને ખબર હશે કે આ ગીતરહીથી એ વખતે મઢડા જવું એ મઢડા જવાનું પણ દુષ્કર હતું, પરંતુ એ વખતે આઈમાના મનમાં જે કંઈ ભાવ થયો છે કે આ એક ચારણો કે જેની ભવ્ય પરંપરાઓ હતી, ભવ્ય ભૂતકાળ હતો, રાજા મહારાજાને માર્ગદર્શન આપતા હતા, આવું ઘણું બધું આપણે કહેવાય છે. અને એ ચારણ સમાજની સ્થિતિ જો એ વખતે કેવી થઈ ગઈ હતી, કેવી થશે. અને હમણાં ભાઈ યશવંતભાઈ વાત કરી પરંપરામાં ક્રિકેટ દડાની નાની વાત હતી, કોઈ રાજપૂત આપણને ક્રિકેટ આપે ને આપણે રમીએ, આ જાતની એક મેન્ટાલિટી એ હતી અને એ મેન્ટાલિટી દૂર કેમ થાય. અને એ આઈમાએ જે વ્રત લઈ અને સંમેલન કર્યું અને મને લાગે છે એ વખતથી ચિનગારી આપી અને જે આગ આપણામાં પ્રજ્વલિત કરી અને આપણા માટે જે કુસંસ્કારો ધીરે ધીરે દૂર કરવાની પ્રયત્ન કરી એ ખરેખર માં સોનલના ચરણોમાં જેટલા આપણે વંદન કરીએ ઓછા છે. એના પછી ઘણું બધું કહેવાય ગયું. આમાં કોઈ રિપીટેશન કરવાની વાત નથી, પરંતુ ચારણોની જે એક માનસિકતા હતી, સદભાગ્યે મને પણ ચારણોમાં એક સંમેલનમાં માતાજી સાથે થોડોક રહેવાનો પ્રસંગ પડ્યો. 1956ની સાલમાં આઈમાં કચ્છમાં પધારે એના માટે આમંત્રણ આપવા માટે કચ્છથી અહીં ડેલિગેશન આપણા વંદનીય પ્રાતસ્મરણીય ભાઈ શ્રી પચાણભાઈ આલગા સાહેબ, ભાઈ શ્રી મોરબીશ્રી વાલજીભાઈ, ભાઈ શ્રી લદ્દાભાઈ 4-5 જણાને ત્યાં જવાનું હતું. હું બહુ નાની ઉંમરનો હતો, મને પણ સદભાગ્યથી જવું હતું. આ પ્રસંગ એક નાનકડો પ્રસંગ એટલા માટે કહું છું કે એ વખતે કંઈક વેરાવળ કે એક ગામમાં અમારે જવાનું હતું, ત્યાં ચારણોનું સંમેલન થયું હતું અને એ વખતે ચારણોની સ્થિતિ હશે, ચારણોની જે જોગમાયો માતાજી હતી અને એ વખતે થોડીક આપણામાં એક ખૂબ જ કલંક, જેને કહું કલંક, એ માંગવાની પ્રથા હતી. એટલે સ્વાભાવિક રીતે આઈમાનું થતું કે આ માંગવાનું બંધ થાય અને ચારણ થાય. હવે એ વખતે કંઈક બહેનોને કોકે કીધું કે આ માંગે જો બંધ કેનો ખપે, તો કેવું કે એટલી બહેનો છે કે મંગે જો કોલાય બંધ કર્યું, અસાંજી પરંપરા અસાં એ કર્યું. સાહેબ માતાજીએ એ વખતે જે એમને કીધું કે આ માંગવામાં તમારું એ કે અસાં જે મુગટ અહીં મથે છે એ પણ મંગી હતા, અસાં કોલા માંગો. એટલે માતાજી કીધું કે મગસે મુગટ નહીં એ પગજા જોડાઈ, આમ તમે માંગવાનું પર એ સાહેબ માંગવામાંથી ચારણોની જે કલંક માતાજીએ દૂર કર્યું મને લાગે અદ્ભુત છે. અદ્ભુત એટલા માટે કહું છું કે 1956માં આઈમાને આમંત્રણ આપ્યું ત્યારે આઈમાએ નહીં વંદનથી કે આપ કચ્છ પધારો. કચ્છ પધારો નહોતું. કચ્છ પધારાને માએ કીધું હું આવું તો જ, જો તમે કાંઈક નક્કર કરવાના હો તો કંઈક શિક્ષણ માટે કરો. શિક્ષણ માટે સ્વાભાવિક રીતે બોર્ડિંગ કરવી પડે. એ વખતે બોર્ડિંગની કલ્પના આવે એટલે ચારણોને ફંડ આવે તો એ કોઈક આપે તો ફંડ મળે એવી જાતની મેન્ટાલિટી હશે એ વખતે. પણ એ વખતે જ આઈમાએ કીધું કે તમારે ચારણો સિવાય કોઈની પાસે પૈસો લેવો નહીં અને બોર્ડિંગની શરૂઆત કરી. ફાળો લખાણો મને લાગે 17,000 લખાણો છે. પરંતુ આઈમાના જે ભાવ હતો કે આ એક પરિવર્તન કરી અને જો એક આ સમાજમાં તાકાત છે, માત્ર થોડીક રાખ ખંખેરાઈ જાય તો આ સમાજમાં તાકાત જે કોઈમાં નથી એવી તાકાત થતી અને એ વખતે બોર્ડિંગ શરૂઆત થઈ અને બોર્ડિંગના આપણા ઘણા બધા થયા. પણ માયાની કૃપાની તો આપણે જેટલી વાતો કરીએ ઓછી છે. આ પરંપરાઓ હતી અને આ પરંપરાઓમાં સ્વાભાવિક રીતે જ અમુક કાળક્રમે ધીરે ક્યાંક પાછું પણ જૂના સંસ્કારો જાગે, પરંતુ એને જો પાછી જ જાગૃતિ કરવી હોય, એને પરિવર્તન કરવું હોય, એ આગને પ્રજ્વલિત કરવી હોય, એ આગને પ્રજ્વલિત કરવાનું કામ અહીંથી દેવલમાં કરી રહ્યા છે અને મને ખૂબ આનંદ છે. અને આઈમાં દેવલમાં આજે ઘરોઘર જઈને આ કરે છે કે હજી પણ આપણામાં થોડી ઘણી ક્યાંક કલંક છે. અને આજે આ એક પ્રયોગ હમણાં ભાઈ શ્રી મમાભાઈ કીધું કે આપણે ઘણા સંગઠન થયા, ઘણા મળીએ 5,000 10,000, પરંતુ એ કરતાં પણ આવું એક નાનકડું સંમેલન થાય
થોડુંક ચિંતન થાય, ચિંતનમાંથી કાંઈક પણ આપણે મેળવીએ. અને એ આત્મીય સંમેલન, અને આત્મીય સંમેલનમાં આજે બહુ જ લિમિટેડમાં ભેગા કર્યા. અને આવા આત્મીય સંમેલનમાં આપણા વચ્ચે મને ખૂબ આનંદ છે કે આપણા ભાઈ શ્રી પંકજભાઈ, ભાઈ શ્રી નરેન્દ્રભાઈ કે બીજા સમાજ પણ આપણી વચ્ચે આવે અને આપણે આવીને એક બેનું કરવું જ પડે. આ એક પરિવર્તનની માંગ છે. આપણે આજે આ એક ભવ્ય ભૂતકાળ યાદ કરવાનું એ તો જરૂરી છે જ, પરંતુ એની સાથે સાંપ્રત સમાજમાં પણ આપણે રહીએ છીએ. તો સાંપ્રત સમાજની સાથે સાથે બીજા સમાજની સાથે સાથે કદમમાં કદમ મિલાવીને હાલવાની જરૂરત રહે. કદમમાં કદમ મિલાવીને હાલવું જોઈએ. તો ધીસ ઇઝ ધ એજ ઓફ કોમ્પિટિશન. આ એક જ ખૂબ હરીફાઈનો યુગ છે, અને હરીફાઈના યુગમાં કોમ્પિટિશનમાં તમારે તમારી સામર્થ્ય કેળવવી જ પડે. ઇફ યુ આર ફિટ યુ હેવ ગોટ રાઇટ ટુ લીવ. જો તમે સક્ષમ હશો તો જ તમે રહી શકશો, નહીં તો રહી શકશો નહીં. અને નો બડી ઇઝ વેઇટિંગ. તમને કોઈ મદદ કરશે નહીં અને કરે પણ નહીં. અને શું કામ કરે? કોઈ મદદ કરતું નથી, કરે પણ નહીં, અને શું કામ કરે? આ બધા ઘણા બધા સવાલોના મંથન થાય તો એમાંથી કાંઈક પણ આપણે નવું મળે. અને એના માટે મળવું પડે. આપણે વી આર હ્યુમન લિંગ. આપણે આમાં સમાજમાં રહેવું છે. સમાજમાં ઘણા બધા ક્ષેત્રો હોય. આપણે ઘણી વખત હું એમ કહું, મને પોતાની જાતને જ કહું છું કે એક ચારણમાં જન્મ લેવો એ ખરેખર ખૂબ સદભાગ્ય છે. 100%નું તમને પેપર મળે, એમાંથી તમારે 35% પાસ થવું પડે. ચારણમાં જન્મ લેતા જ 25% તો માર્ક પડી જ જાય છે. બાકી તમારે થોડીક જ મદદ કરવી પડે. આ એટલા માટે કહું છું કે એ કુદરતી ગુણ છે. આજે આપણે કોઈ પણ ઇતર સમાજનો હશે અને જય માતાજી કરશું એટલે જય માતાજીનો રિસ્પોન્સ એ સમાજનો માણસ આપણા પ્રત્યે ભાવથી માનથી આપે છે. આટલા વર્ષો પછી પણ શું કામ આપે? આજે કોઈ પણ જય માતા પંકજભાઈ આવે, દરબાર આવે તો જય માતા કહું, આયરને કંઈ, મામા કંઈ, તો આપણને ભાવ આપે છે. હવે આ અમુક ટકા માર્ક્સ આપણી પાસે છે એટલે કોમ્પિટિશનમાં તમારે મહેનત થોડીક ઓછી કરવી પડે. એવું આપણે એક જન્મજાત એક આપણે દયા મળી છે માના. અને એ આપણા જે કાંઈ ભૂતકાળમાં આપણી ભૂલો થઈ હશે એને કારણે આપણે કુસંસ્કારમાં આવ્યા છું, એને કારણે આપણે કંઈક ચારણ પણ મૂકી દીધું છે, આ બધું છે. તો એ ઝંકોળવા માટે માએ ખૂબ પ્રયત્નો કર્યા. અને આજે દેવલમાં આપણે બધા પ્રયત્નો કરી. હવે આ પ્રયત્નો કરવાની જરૂર છે ને છે. કોઈ બી રાજકીય ક્ષેત્રમાં આગળ આવે, પરંતુ આટલી સાથે સાથે બીજામાં આગળ આવે, પણ હજી સ્ટીલ ઘણું બધું આપણે કરવું પડે. અને કરવું પડશે તો એના માટે આપણે પોતે જ કરવું પડે. દાદા મેકરણનું એક મંત્ર જેવું છે કે પકડ પંજી બાવણી મકર સડબ્યા. તમને તમારી જાત સિવાય કોઈ મદદ કરી શકશે નહીં, સિવાય કે આપણે આપણી રીતે એમાં ફિટ થવું પડે. ઘણીવાર કહે છે માતાજીના આશીર્વાદ મળ્યા, માતાજીના આશીર્વાદ છે. માતાજી આશીર્વાદ માટે કોઈને ભેદભાવ કરતા નથી, બધાને આશીર્વાદ આપે. સવાલ આવે એ કે પાત્રતા મારે આશીર્વાદ લેવા તો હું આશીર્વાદને પાત્ર છું કે નહીં. ધેટ યુ હેવ ટુ ડિસાઇડ કે મારે પાત્ર થવું પડે. જો પાત્ર થશું તો આશીર્વાદ છે. સવાલ આવે પાત્રતા થવાનું. પાત્રતા માટે કોમ્પિટિશન. કોમ્પિટિશનમાં સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટમાં તમારે ફિટ રહેવું જ પડે. આજે આ સમાજનો ભરી કહું કે કોમ્પિટિશનનો યુગ છે, તો એના માટે આપણી પાસે આપણે ઘણી બધી પરંપરાની વાતો કરો. અનુદાનભાઈ આ યંગમાં અને ખૂબ રાજીપો થાય. નવી પેઢીને માં જ્યારે જોઈએ ત્યારે ખૂબ શક્તિ છે, તાકાત છે. તાકાત છે પણ સરળ શબ્દ એ તાકાતમાં ક્યાંક પરંપરા રહી ગઈ છે અથવા તો ભૂલી ગયા છે. અને જે શક્તિ છે એ બે ભેગું થાય. આમાં આપણી પાસે ભૂતકાળની જરૂર છે અને સાંપ્રત સમાજની જરૂર છે. એ બેનું ભેગું થાય. આર્થિક હોય, વ્યવસાયિક હોય, બિઝનેસ હોય, બીજું બધું હોય, એમાં પણ તમારે ફિટ રહેવું પડે રાજકીય ક્ષેત્રે. હવે એની સાથે સાથે જો તમને મળે, આપણને મનુષ્યથી એક જ મળ્યો છે. આ જન્મમાં આવતો જન્મ છે નહીં, ભૂતકાળ છે કે નહીં એ તો બહુ ગહન વાતો છે ને એમાં આપણે અત્યારે ઊંડા નથી. પણ મને પુષ્પદાનનો જન્મ મળે, પુષ્પદાન છે, તો પુષ્પદાને શું થવું, આપને શું થવું, કેવી રીતે થવું, શું કામ થવું. હવે આ બધા સવાલોનું જ્યારે મંથન કરીએ ત્યારે યુ હેવ ટુ ફિટ. અને એના માટે આપણી પરંપરા છે કે ચારણ થાવ. માં એક જ કે ચારણ થાય. ચારણ થાય એટલે શું? તમારે સંસ્કાર જાળવવા એટલે શું? યુ હેવ ટુ ફિટ. ગમે તેવું પ્રલોભન આવે એ પ્રલોભનમાં તમે ન લોભાવ. અને આખો રીતે અમુક તમારે જે કંઈ કુળ છે એના કુળ પરંપરા નિભાવી ને આપણે આગળ વધીએ તો એ 25% માર્ક ઓટોમેટિક મળે છે. બાકીના માર્ક્સમાં તમે મળી તો આગળ વધી જવાનું ઓટોમેટિક. એમાં કોઈ સવાલ જ નથી. માત્ર સવાલ છે આપણે જાળવવું પડે. અને ઘણી વખત આ પ્રયત્નો કરવા જ પડે. આ પ્રયત્નોમાં ભૂલાઈ ગયાના પરિણામો પણ આપણે આપણા સમાજમાં જોતા જોઈએ છીએ. જ્યારે છાપામાં હેડલાઇન આવે કે દારૂ પકડાણું, ફલાણું થયું, તો દીકરું થયું, ક્યારેક આપણા નામ આવે ત્યારે ખૂબ દુઃખ થાય. એ આપણા જ ભાઈઓ છે, ક્યાંક પણ ભટક્યા હશે, કાંઈક પણ હશે તો એ માના સવાલ. માને
આઈમાના માટે આપણે કે આઈમાને સોનલમાને યાદ કરું તો આઈમાએ કીધેલું પાડો એટલું બસ છે, બીજું કાંઈ ન કરો. આઈમાએ પાડેલું કીધું એટલું પાડો ને તો જીવન તમારું ઉદ્ધાર જ છે. પરંતુ એ પાડવું કેમ? પાડવામાં શું કામ અઘરું છે? કેમ નથી પડાતું? શું કામ નથી પડાતું? હવે શું કામ નથી પડાતું? કેમ નથી પડાતું? તો આ બધા માટે મારે જ પોતાની જાતને આત્મમંથન કરવું પડે. અને એ આત્મમંથન આપણું બરાબર છે કે એના માટે આપણે માર્ગદર્શન મળે એવા આપણા પરંપરા છે, આપણી પાસે ઘણા બધા છે. નાની યુવાન પેઢીમાં ઘણી આજે વિશ્વ વંદનીય સંત મોરારી બાપુ જાહેરમાં એમ કે મને ચારણો પ્રત્યે પક્ષપાત છે ને છે. હવે આ માણસ વિશ્વ વંદનીય પક્ષપાત છે કે નહીં? તો હું પોતે મને ઓળખું છું નહીં, હું ચારણ છું, હું પોતે મારી જાતને ઓળખું છું કે નહીં? હું પોતે ઓળખું છું નહીં તો મારે ઓળખવું શું ઓળખવાનું, શું કરવાનું મારે, અને શું કરવું? એટલે આ બધું આપણે કરવું હોય તો એના માટે તો મંથન છે. મારા વિચાર ઘણી વખત બરાબર હોય કે નહીં? સ્વાભાવિક રીતે અમારા જો ઊભા થાય એટલે એકાદી 4 ચૂંટણી જીત્યા હોય એટલે કે તો અમારા સમાજમાં આગેવાન છે, રાજકીય આગેવાન જનાબ છે ને, ભાઈ એ ઠીક છે, દેટ ઇઝ ટ્રુ. પણ એના સિવાય લાઈફ બીજી છે, રાજકીય છે, ક્ષેત્ર છે, તમે વ્યવસાયમાં જો, એના સિવાય પણ યુ આર મેન. અને એ ચારણ જો, અને એ ચારણ તરીકે આપણને કહેવામાં આવે તો ખૂબ આપણે ફરજ આપણા ઉપર ખૂબ વધે છે. અને આપણે સારું જઈને આત્મીય મંથનનો આજે જે કંઈ આ પ્રયોગ કર્યો અને એ પ્રયોગ ખૂબ 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 સારું રહે અને ચાલુ રહે એવી જ મારી માતાજીના ચરણોમાં વંદન. આજે મને અહીંયા તમને બહુ સન્માન કર્યું, જે ભાવ આપો છો એ આપણી બધાની ખૂબ લાગણી છે. 4 ચૂંટણી જમી એ અકસ્માતથી મને કુદરતી જે પક્ષમાં જો એ પક્ષમાં રહી અને મને પક્ષ આપ્યો અને ચૂંટાણો જે થયું તે. પરંતુ સાહેબ જે ચારણીતને એને ચૂંટાયા પછી થોડીક નિવૃત્તિ પછી જસવંતભાઈ જે થોડું ઘણું મને વાંચવાનું કે જે આપના સંબંધમાં આવ્યો અને જે મને આનંદ આપે છે એ મને આનંદ ત્યારે મળતો નહોતો. આજે જે આપણી પાસે સાહેબ એ જે ચારણી સાહિત્યને વાંચો ને બીજું કાંઈ ન કરો. હમણાં જ હું કહેતો કે એ મહાત્મા ઈશ્વરદાસ હોય, નરહરિદાસજી હોય, સ્વરૂપદાસજી હોય કે જે કંઈ હોય આયોના ચરિત્ર છે એ વાંચો ને તમને પોતાને આનંદ આવશે અને આનંદની સાથે શક્તિ મળશે. શક્તિ મળશે એટલે તમે સ્થાપિત થશો. અલ્ટિમેટલી જે સમાજમાં રહી છે એ સમાજમાં આપણું વ્યક્તિત્વનું નોંધ લેવાય, આપણી વ્યક્તિત્વની નોંધ થાય એવું કંઈક કરીએ બધા અને સાથે મળીને કરશો ને જરૂર થશે એવી મને આશા છે. આજે બધાને મળવાનો મને ખૂબ આનંદ થયો, મોકો મળ્યો અને ફરીથી આયોજક મમાયાભાઈને મુખ વંદન અને આઈમાનું દેવળમાનું માર્ગદર્શન મળે એટલા માટે એમના ચરણોમાં વંદન. સૌને મારા હૃદયપૂર્વક જય માતાજી. આભાર બાપુ, આપે જે સંસ્કાર આપ્યા છે એમાં જ અમે શીખીને આ સમય પ્રમાણે પાપા પગલી ભરવા જઈ રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર. હવે હું જેને આમંત્રિત કરવા જઈ રહ્યો છું એ આજના સમય પ્રમાણે ખેતી અને કચ્છમાં માં નર્મદાનું અવતરણ જેણે કરાવ્યું છે, માનનીય પંકજભાઈ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે જ્યાં સુધી માં નર્મદા એ કચ્છમાં નહીં પધારે ત્યાં સુધી હું દૂધ નહીં પીઉં, હું રોટલી ઉપર ઘી નહીં ચોળું અને પગમાં ચપ્પલ નહીં પહેરું. લગભગ 1-1.5 વર્ષ સુધી અમે એની ટીમમાં હતા. એવા વ્યક્તિ આપણા વચ્ચે પણ રાજકીય ક્ષેત્રમાં હોવા ઉપરાંત પણ આ પ્રકારની ગૌરવ, એમનો લાભ અને એમને માર્ગદર્શન આપણાને હંમેશા મળતું રહે છે. એક ભારત સંસ્કાર કુંભ રાપર જે એમનો મત વિસ્તાર હતો એમાં ભારત સંસ્કાર કુંભ કે આપણા જે સંસ્કારો છે એને કઈ રીતે સંચવાય, આપણા જે કુરિવાજો છે એનાથી કઈ રીતે દૂર થવાય, આપણામાં જે પડેલા વ્યસનો છે એને કઈ રીતે દૂર કરી જાય, આપણી જે ગ્રામ્યની જે ગૌચર જમીન છે એનામાં વધુમાં વધુ દબાણો ન થાય એ પ્રકારની ઘણી બધી વાતો લઈને પોતાના વિધાનસભા ક્ષેત્રમાં અથવા આખા કચ્છમાં ઘણા બધા પ્રવાસો કરેલા છે. એમ માત્ર રાજકીય નહીં પણ સામાજિક ક્ષેત્રે ઘણા બધા કાર્યો અને ઘણું બધું ચિંતન સાથે મળીને અમે કર્યું છે. એવા આજના ખેતી અને માં નર્મદાના વિષયને લઈને હું આમંત્રિત કરીશ શ્રી પંકજભાઈ મહેતા, પૂર્વ ધારાસભ્ય શ્રી રાપર, મેનેજિંગ ડાયરેક્ટર શ્રી તક્ષશિલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, માનનીય શ્રી પંકજભાઈ મહેતા.